ડુંગરાળ વિસ્તારોમાં વિકરાળ ખડકોને આંખો આપી જીવતા કરીને પથ્થરોમાં પ્રાણ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ જ પથ્થરોને પોતાની કળાથી ખીલવવાનું કામ કરે છે અમૂલભાઈ પરમાર। અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલ રવિશંકર રાવળ ભવન ખાતે અમૂલભાઈના ચિત્રનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પથ્થરોના સિંહ, પંખીનો માળો, પાઘડી પહેરેલો મનુષ્ય, મધર ટેરેસા વગેરેને આબેહૂબ કંડારવામાં આવ્યા હતા। હાજી, પથ્થર તો જનરલી બધે આપણને જોવા જ મળે છે, પણ કોઈ શેપવાળો, કોઈ આકારવાળો પથ્થર આપણી નજરમાં આવવો જોઈએ અને એ પણ નજર કર્યા પછી કે આપણને આમાં કયું ફોર્મ દેખાય છે, કયું રૂપ દેખાય છે, આમાંથી કયો જીવ દેખાય છે, એ પુષ્કળ પતરાઓ પડ્યા હોય એમાંથી આપણે જે રીતે નજર આપણી પકડે કે આ પથ્થરમાં આપણને સિંહ દેખાય છે, કે આમાં બાળક દેખાય છે, કે આમાં ઊંટ દેખાય છે, એ રીતે ધીરે ધીરે આંખ મારી ખુલવા માંડી અને ત્યાર પછી તો મને દરેક જગ્યાએ પથરાઓ આકારવાળા દેખાવા મળ્યા અને આ આખું એક્ઝિબિશન મારે આવી રીતે થઈ। આ ફોટોગ્રાફી માટે ગુજરાતના ઘણા શહેરોમાં ફરીને આ કલાકૃતિ તૈયાર કરી હતી। અમૂલભાઈએ પોતાની દરેક કલાકૃતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ભવિષ્યમાં અમૂલભાઈ દેશના મોટા શહેરોમાં પોતાનું પ્રદર્શન યોજશે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પ્રદર્શનમાં ભાગ લેશે તેવું તેમણે જણાવ્યું હતું। આ પ્રદર્શનમાં 50થી વધુ કલાકૃતિ મૂકવામાં આવી હતી। કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।